નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ અને પીએસઆઈ પરીક્ષા 2025 વિશે. ઘણી બધી અપડેટ્સ આવી રહી છે. હા, ચોક્કસ. આપણી પાસે શ્રોતા દ્વારા મોકલાવેલ પોલીસ અને પીએસઆઈ પરીક્ષા 2025 માર્ગદર્શન નામનો એક સ્ત્રોત છે. એના આધારે આપણે આજે થોડી ચર્ચા કરીશું. બરાબર. મુખ્યત્વે પરીક્ષાની રચના, પાસિંગ માર્ક્સ, આન્સર કીની સ્થિતિ અને પરિણામો ક્યારે આવી શકે છે એ બધું સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. અને આ માહિતી અત્યારે ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની છે. બધા પરિણામની રાહ જોઈ રહ્યા છે. હા, એ તબક્કો જેવો હોય છે. ચાલો તો શરૂઆત કરીએ એલઆરડીથી, એટલે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ પરીક્ષા. હા. સ્ત્રોતમાં કહ્યું છે કે 200 માર્ક્સની પરીક્ષા છે. 2 ભાગમાં છે, પાર્ટ એ અને પાર્ટ બી. બરાબર. પાર્ટ એમાં પેલું સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન અને પાર્ટ બીમાં કાયદો, ગુજરાતી વ્યાકરણ, બંધારણ એ બધું. બરાબર. અને આમાં પાસ થવા માટે શું નિયમ છે? જો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે ઉમેદવારે બંને ભાગમાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. બંનેમાં 40%? હા, એટલે કે પાર્ટ એમાં 80માંથી ઓછામાં ઓછા 32 માર્ક્સ અને પાર્ટ બીમાં 120માંથી ઓછામાં ઓછા 48 માર્ક્સ. કુલ માર્ક્સ ભલે ગમે તેટલા થાય, પણ આ બંને શરત પૂરી થવી જ જોઈએ. અચ્છા, એટલે એવું નહીં કે એકમાં ઓછા હોય ને બીજામાં કવર કરી લેવાય. બિલકુલ નહીં. બંનેમાં પાસ થવું ફરજિયાત છે. આ સમજવું બહુ જરૂરી છે. ખરેખર, આ તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જેવી બાબત છે. સારું, હવે એલઆરડીની આન્સર કીનું શું સ્ટેટસ છે? કઈ માહિતી છે? હા, સ્ત્રોત કહે છે કે પ્રોવિઝનલ કી આવી ગયેલી અને વાંધા અરજીઓ મંગાવવાની પ્રક્રિયા પણ હવે પૂરી થઈ ગઈ છે. એટલે હવે ફાઇનલ કીની રાહ છે. બરાબર. અને એવું લાગે છે કે ફાઇનલ આન્સર કી આ જ અઠવાડિયામાં, મતલબ જુલાઈના શરૂઆતમાં આવી શકે છે. ઓકે, તો બહુ દૂર નથી. હા, બહુ નજીક છે. અને આ ફાઇનલ કી આવે પછી જ કટ ઓફનો અંદાજ લગાવી શકાય, બરાબર? પણ સ્ત્રોતમાં કંઈક અંદાજિત રેન્જ આપી છે? હા, એક અંદાજિત રેન્જ આપી છે, પણ ફરીથી કહું છું, આ માત્ર અંદાજ છે. સમજાયું. જનરલ કેટેગરી માટે લગભગ 110થી 120 માર્ક્સની આસપાસ. 200માંથી, બરાબર? હા, 200માંથી. ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે કદાચ 100થી 110 અને એસસી એસટી માટે 90થી 100ની વચ્ચે રહી શકે છે. પણ આ બધું ફાઇનલ આન્સર કી પછી જ પાક્કું ખબર પડશે. કદાચ થોડો ફેરફાર પણ હોય. ચોક્કસ, એ તો રહેવાનું જ છે. તો એલઆરડીનું ફાઇનલ મેરિટ લિસ્ટ કે પરિણામ એ ક્યારે અપેક્ષિત છે? સ્ત્રોત મુજબ ફાઇનલ આન્સર કી આવ્યા પછી લગભગ માની લો ને 10થી 15 દિવસમાં. ઓકે. એટલે આપણે એમ ગણી શકીએ કે જુલાઈ મહિનાના મધ્ય ભાગ સુધીમાં, કદાચ 15-20 જુલાઈ આસપાસ એલઆરડીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવું જોઈએ. સરસ. એટલે એલઆરડી ઉમેદવારો માટે જુલાઈ મહિનો મહત્વનો છે. બિલકુલ. હવે વાત કરીએ પીએસઆઈની, પોલીસ સબ ઇન્સ્પેક્ટર. ઘણા ઉમેદવારો એની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યાં શું સ્થિતિ છે? હા, પીએસઆઈમાં થોડી અલગ પરિસ્થિતિ છે. ત્યાં મેન્સ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તો આવી ગઈ છે. અચ્છા, ફાઇનલ કી આવી ગઈ છે. હા, એટલે હવે બધાની નજર છે મેન્સના પરિણામ પર. અને એ ક્યારે આવી શકે છે? સ્ત્રોતનું માનીએ તો જુલાઈના પહેલા કે બીજા અઠવાડિયામાં જ પીએસઆઈ મેન્સનું પરિણામ આવી જવાની પૂરી શક્યતા છે. વાહ, એટલે એ પણ બહુ જ જલ્દી છે. હા, એલઆરડીની જેમ જ પીએસઆઈનું પરિણામ પણ જુલાઈમાં અપેક્ષિત છે. પીએસઆઈ માટે પણ કટ ઓફનો કોઈ અંદાજ છે સ્ત્રોતમાં, મેન્સ માટે 200માંથી? હા, પીએસઆઈ માટે પણ અંદાજ આપ્યા છે. જનરલ કેટેગરી માટે થોડું ઊંચું છે, લગભગ 140થી 150. ઓકે. ઓબીસી માટે 130થી 140 અને એસસી એસટી માટે 120થી 130ની આસપાસ. પણ આ પણ એલઆરડીની જેમ જ માત્ર અંદાજ છે. ફાઇનલ પરિણામ સાથે જ કટ ઓફ જાહેર થશે. બરાબર. અને પીએસઆઈમાં તો મેન્સ પછી પણ આગળ પ્રક્રિયા બાકી રહે છે, ખરું ને? શારીરિક કસોટી અને એ બધું. હા, એ મહત્વનો તબક્કો છે. મેન્સના પરિણામ પછી જે ઉમેદવારો ક્વોલિફાય થશે એમની શારીરિક કસોટી લેવાશે. હા. એટલે એમાં પણ સમય જશે. ચોક્કસ. શારીરિક કસોટી અને બીજી બધી પ્રક્રિયાઓ પૂરી થતાં અંતિમ મેરિટ લિસ્ટ બનશે. તો એની સમયરેખા શું લાગે છે? અંતિમ પસંદગી યાદી ક્યારે આવી શકે? આખી પ્રક્રિયા જોતા સ્ત્રોત કહે છે કે પીએસઆઈનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થતાં ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2025 સુધીનો સમય લાગી શકે છે. ઓહ, એટલે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી, એલઆરડી કરતાં થોડો વધુ સમય. હા, પીએસઆઈની પ્રક્રિયા થોડી લાંબી છે.
તો એકંદરે જોઈએ તો LRD વાળા માટે જુલાઈ મધ્ય સુધીમાં અને PSI વાળા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સુધીમાં કંઈ સ્પષ્ટતા આવવાની આશા રાખી શકાય. બરાબર. મુખ્ય વસ્તુ એ છે કે ઉમેદવારો અત્યારે સત્તાવાર જાહેરાતો પર નજર રાખે, ફાઇનલ આન્સર કી આવે એની રાહ જુએ. હા, અટકળો પર ધ્યાન આપવા કરતાં એ વધુ યોગ્ય છે. ચોક્કસ. અને ધીરજ રાખવી પડે. આ પ્રક્રિયા છે, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે. પહેલા કી, પછી પરિણામ, પછી મેરિટ. સાચી વાત છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ શ્રોતાઓ માટે. હા. આજે રાહ જોવાનો સમય છે, પરિણામની રાહ જોવી અથવા PSI માટે ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરવી, આ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કઈ રીતે કરી શકાય? માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેવું? શું આ જ સમયગાળો સફળતા માટે નિર્ણાયક બની શકે? આના પર વિચારવું જોઈએ. ખરેખર બહુ સારો મુદ્દો છે. તૈયારી ચાલુ રાખવી અને પોઝિટિવ રહેવું એ જ અત્યારે શ્રેષ્ઠ વ્યૂહરચના છે.